કેમ છો મિત્રો? સીતારામ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારનું કામ પતાવીને નાહી ધોઈને નવરા થઈ ગયા અને અત્યારે હજી 11 જ વાગ્યા છે અને સવારનું બધું ટોટલી કામ થઈ ગયું. ખાલી કપડાં બાકી રહી ગયા છે. કપડાં એટલે બાકી રાખું કે અમારા ઓમભાઈને નાવાનું બાકી હોય, પપ્પાને નાવાનું બાકી હોય એટલે કપડાં બધા છેલ્લે કાઢે એટલે અડધા કપડાં ધોવાના રહી જાય એટલે મેં કપડાં પછી રાખું. અને અત્યારે રસોઈની તૈયારી કરું તો મેં જો અહીં સરસ મજાના ટીંડોરા ધોઈને કોરા કરવા મૂકી દીધા છે. મેં રૂમાલમાં છે ને નૂસી નાખું કોરા થઈ જાય ને એટલે. તો રસોઈ બનાવી કરી નાખી. તો ચાલો ટીંડોરા કોરા કરીને રસોઈ બનાવવાનું શરૂ કરી. લોટને બાંધો ને ટીંડોરા કોરા થઈ જશે. અને તડકો હમણાંથી સારો આવે છે અને મેં જાય બૂઠ ઉકવીને વૈયા ગયા. નાઇટ ડ્રેસને બધું સૂકવી દીધું છે. હું અત્યારમાં છે ને તોય ઘડીક તડકે બેહું, અડધી પોણી કરી નાખતો બીજ કે બેઠી હોય મજા આવે. તડકે બેહીને કામ કરીને નાહી ધોઈને તડકે બેહીને એટલે મજા આવે. તમને તડકે બેહવાની મજા આવે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. અને શિયાળાની ઠંડી ઋતુ હોય ને એટલે તડકે બેહવાની મજા આવે. અને અમારા કુંડામાં બધામાં પાણી નાખી દીધું છે. અને આમાં જો ખજૂરી ઉગી મસ્તની છે ને, અને એલોવેરા બધા હરાભરા થઈ ગયા. આમ છે પતલા પતલા પણ હરાભરા મસ્ત એકદમ થઈ ગયા છે. મોઢે લગાડવું હોય ને તો સારું આમાંથી ઓલું નીકળે રસ. અને આ ઝાડું મારું દિવસે ને દિવસે હુકાતું જાય છે. જો મોટું થતું જાય છે, જેમ નવા પાન આવતા જાય ને એમાં આ પાન છે ને બધા તૂટતા જાય છે. અને એમાં તુલસીમાંનું એવું જ છે. જો તુલસીમાં નવા પાન આવે ને તો જૂના પાન ખરી જાય છે. અને આમાં જો ધાણા હોઈ ગયા નાના નાના. અને આ હું ઉગ્યું છે ને એ નથી ખબર પડતી. જો આમાં છે ને કંઈક નાના નાના છોડ ઉગ્યા છે. હવે મને સમજ નથી, તુલસીમાં તો નથી જ, હવે કંઈક બીજું છે. હું હોય કોને ખબર, કેમ કે તુલસીમાંના પાન એવા ન હોય. કોને ખબર છે મને કહેજો કોમેન્ટ કરીને કે આ શું છે. એમ જો હેલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે ટ્યુશનથી આવી ગયા છે. મમ્મી જો આપણે જમવાનું તૈયાર કર્યું છે. શું જમવાનું બનાવ્યું છે? ટીંડોરાનું શાક અને રોટલી. શાક ને રોટલી. તો હાલો હવે મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું તો આપણે જમી લઈ અને તમે બધા પણ આવો જમવા. એવું બધું કર્યું હોય ને તો શાક લેવા જવાનું મોડું થાય ને ફરજિયાત શાક લેવા જવું છે. તો હું શાક લેવા જાઉં છું. અને અહીંયા જો મૈત્રીબેનની બધા રમે છે બેઠા બેઠા. જો રસ્તામાં બેસી ગયા છે. એમ થોડું હાલે ન જવા દો એમ. અમારા મીરાબેન કહેશે નથી જવા દેવું. તો તાર ઘરે જમવા આવીશો? તાર મમ્મીને પૂછે પેલા પ્રજ્ઞા આંટીનું જમવાનું બનાવશો એમ? તો પછી તો તું બનાવીશ. મમ્મીને ફોન કરીને બોલાવી લઈશ. મીરાબેન કહેશે શાક લેવા નથી જવા દેવા, અમારા ઘરે જમી લેશે કે મમ્મીને ફોન કરીને બોલાવી લઈશ. મમ્મી નથી એટલે કેમ હસ્તી બેન બનાવી નાખશે જમવાનું. કા આવડે છે? શું વાત છે? એમાં હસ્તીબેન બાજરાનો રોટલો અને રીંગણાનું શાક જમાડીશ ને પછી? સારું હાલો હસ્તીબેન લે પણ મારે હાથું શાક લેવા જવું પડશે. હાલો ભાઈ તો ફ્રેન્કી ખવડાવીશ ને તું મને? સારું હાલો તો આપણે શાક લેવા જવાનું કેન્સલ કરી નાખી. અસલીમાં આવડે તો મીરા અસલીમાં ખવડાવશે કેમ? તો શાક લેવા જવાનું કેન્સલ આપણે. શાક લેવા આવી શાક તો આપણે મળી ગયું ને આજે તો બહુ ટ્રાફિક નથી. જો અને આજે શાકવાળા બધા બેઠા ખરાબ શાક મળી ગયું તો હવે આપણે જશું ઘરે જવાનું. ધાર્મિકભાઈને લેતા જશું ટ્યુશનમાં છૂટો હોય છે આવું મુંબઈની દુકાને બોલાવી. તો અહીંયા પણ ટ્રાફિક નથી. શાકવાળા બહુ ઝાઝા નથી ને બહુ માણસો નથી. હમણાં મ્યુનિસિપાલિટીવાળા આવે છે ને ટ્રાફિક નથી સાચી. જો બટેટા એક લેવાના બાકી હતા તો અહીંયાથી બટેટા લઈ લીધા છે. તો ચાલો હજી આ કંઈક શાકભાજી મળે તો લેતા જાઓ. અહીંયા હજી છેટ સુધી શાકભાજીવાળા હોય છે. અને બટેટા જો આવા બધા મળે તો બહુ ખાસ નથી પણ લઈ લીધા કિલો. જો બાજરી લાવો તો પણ કંઈ મેળવાય મોડું થઈ ગયું તો ફટાફટ શાક લઈ અને ચાલો અત્યારે આપણે રસોઈમાં બનાવવાનું શાક રીંગણાનું શાક ને રોટલા. કાલ મેં ઓલો ખાવ પણ કાલે ઓલો બનાવ્યો હતો. ઝાખા રીંગણાના શાક ને રોટલા બનાવી દઉં. તો હાલો ફટાફટ બનાવી નાખીએ કેમ કે એમાં ધમુભાઈને જવાનું ઉતાવળ છે. કદમ શું ગોત છો? જો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી આખા રીંગણાના શાક ને રોટલા. એમાં ધમુભાઈને ઉતાવળ હતી જો બેહાડ દીધા જમવા. અને જો કેટલા વાગ્યા? 7 વાગ્યા. 7 વાગ્યા જમવાનું બનાવીને કે માસન જમવાનું બનાવતા વાર ન લાગે. નિરાતે બનાવવું તો કંઈ ટાઈમ હોય ને તો એકદમ નિરાતે બનાવું. ને કરવા ઉતાવળ હોય તો અમારે 15 મિનિટમાં રસોઈ થઈ જાય. 15 થી 20 મિનિટ ગમે એવી રસોઈ બનાવવાની 15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય. અને અહીં જો હજી રોટલા બને છે. આ છે જો ત્રિકોણવાળો થઈ ગયો. અને હજી લોટ ઓલો કરો છો ને ધમુભાઈ માટે દૂધ ગરમ મૂકી દીધું છે. અને દૂધવાળા જે આવ્યા નથી તો દૂધ ગરમ કરીને ધમુભાઈને આપી દઉં. અને ઓમભાઈ નથી આવ્યા તો ચાલો ફટાફટ રોટલા બનાવી નાખી. આખા રીંગણાનું શાક તો બની જ ગયું છે. કે ધમુભાઈ હાલો જમવા એમ તો કે બધાને જાય. ધમુભાઈ માટે રોટલો બની ગયો છે. તો
તો ચાલો બધા જ મિત્રો જમવા આવી જાવ. મસ્ત દેશી જમવાનો નાસ્તો ઠંડો પવન છે એટલે ઠંડુ હોય ને વાતાવરણ ત્યારે આખા રીંગણા શાક ને રોટલા ખાવાની મજા આવે. અને અમારા ઘરમાં તો છે ને આખા રીંગણા શાક ને રોટલા જમવાને મમ્મી ને પપ્પાને ખાઈને બહુ મજા આવે. મને ભાવે પણ આ બધું જેટલું નહીં. તો કોને કોને આખા રીંગણા શાક ને રોટલા ભાવે છે અમને કહેજો. કાઢો તો આપણે જો ટિફિન તૈયાર થઈ ગયું છે ને અમારા માનભાઈ આજે આવી ગયા છે. શર્મિલા બેન મારા બેનું હારાને જમવાનું બનાવીને કીધું તો માનભાઈ આવી ગયા ટિફિન લેવા. અને રોટલા જો બની ગયા છે. છેલ્લો રોટલો છે જો કેવો મસ્તીનો રોટલો બન્યો. આમ તો બહુ ખાસ રોટલા ન બને, ક્યારેક ખારા બને ક્યારેક ન ખારા બને. જો એવા રોટલા બન્યા. અને માનભાઈ ટિફિન લેવા આવ્યા. માનભાઈ ટિફિન લઈને લઈ ગયા. અને મારો ઓમભાઈ આવી ગયા છે ને મેહુલ આવી ગયા છે. તો આજ તો બધા હારવાર આવી ગયા છે. તો હાલો બધા જમવા બેસી જાય. જો મેહુલ વહેલા આવી ગયા. તો હાલો મેહુલ કેવું બીનું શાક? વાસણ ઉટકો છો મમ્મી? ઉટકી લીધા વાસણ? આજ જો મેહુલ સેવડી થાય ખાલી આવે પણ આ પાર લઈ રાહુ લાવ્યા આનું છે મને નહીં ખબર. આ નામે નથી આવતું મને. આ જોયું છે ને પણ આને કેવી રીતે આ શું શાક છે કે ખાવાનું છે કે બધું એ આ કોને ખબર છે? આ શું છે? જો નજીકથી બતાવું. આ શું છે અને કેવી રીતે ખવાય મને કહેજો. મેં પહેલી વાર જ મતલબ શાક માર્કેટમાં ઘણી વાર જોયું છે પણ ઘરે કોઈ દિવસ લાવી નથી. આજ મેવું લઈ આવ્યા સાવ કંઈક નવીન ગોતીને. હવે કોકને પૂછવું પડશે કેવી રીતે બનાવાય કેવી રીતે ખવાય. ચાલો પહેલી વાર જોઈએ એટલે એવું જ થાય. હાલો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા. શાકભાજી મૂકવાનું બાકી રહ્યું છે. મેહુલ સેવડી લાવ્યા સી ઠેકાણે પાડવાની છે ને આ શાક જો હું લાવીને મેહુલ લઈ લાવ્યા. હું જો વાલોડ ને એવું બધું લાવ્યા. જે અડધી વાલોડ આમાં પડી છે ને અડધી આમાં છે. રીંગણા લાવી હતી રીંગણાને શાક કરી નાખ્યું અડધું ને અડધા છે. બટાટા લેતી એવી કોબી કેપ્સિકમ ગાજર આ બધું લાવી. તો મેહુલે કોબી લઈ આવ્યા. જો એ તો વળી પાછા 3 દડા લાવ્યા આવા અને 1 દડો હું લાવી એટલે 4 દડા. અને આ નવીન કંઈક લઈ આવ્યા છે. ભાઈ આ શું છે મને કહેજો. સાચી ખરેખર મને નથી ખબર, પહેલી વાર જોયું છે. અને કોબી લાવ્યા તો કોબી 4 દડા થઈ છે. તો હવે જોઈ કંઈક બનાવશે એનું નવીન વિચાર છે. મંચુરિયન બનાવી નાખી કેમ કે હું કેપ્સિકમ લાવીશ ને ગાજર લાવી. જો 2 વસ્તુ છે એટલે કોબી છે તો બનાવું મંચુરિયન બનાવી નાખશું. અમારે જો મેં વિચાર્યું હતું આજ મેહુલ વહેલા આવી ગયા છે ને તો અમારા બેનના ઘરે જશું. જો 9 જ વાગ્યા છે ને 9 વાગ્યા ને તો હું નવરી થઈ ગઈ કામકાજ કરીને. જો વાસણ બાસણ ઉટકાઈ ગયા બધું કામ થઈ ગયું. તો મેહુલને કીધું મેહુલ કે આજ નથી જાઉં કેમ કે થાકી ગયા છે. તો હોઈ ગયા છે કામ કરતી હતી ને ત્યાં જમીન તરત જ હોઈ ગયા. મતલબ એને થોડુંક શરદી જેવું છે માથું ભારે ભારે ને એવું લાગે ને તો વહેલા વહી આવ્યા છે. તો કે હવે આજ નથી જવું તો મેં કાંઈ નહીં રહેવાય પછી ક્યારેક જશું. અને મારા બેનના ઘરે ગયા જ નથી. નવા વર્ષને નથી ગયા હજી. દિવાળી વહી ગઈ એને મહિનો 2 મહિના થવા આવ્યા છે. હમણાં ઉત્તરાયણ આવી જશે. પણ મેહુલ નવરા ન થાય અને સાંજે જવાનું રહે ને ધાર્મિક ભાઈનું વાંચવાનું બધું ભેગું થાય એટલે એમ એડજસ્ટ નથી થતું. તો જોઈએ કાલે પણ ટાઈમ રહે તો જઈ આવીશું. નક્કી ન હોય પાછું ટાઈમ આવી જાય તો આવી જાય એવું છે. હાલો બધું કામ કરી નાખીએ મતલબ આ હંકેલી નાખ્યું બધું. તો ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલ ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. સીતારામ.